કમાટીબાગમાં દોડતી જોય ટ્રેન આજે પાટા પરથી ખડી પડતા દોડધામ મચી ગઈ. સદનસીબે મોટી દુર્ઘટના ટળતા તંત્રએ હાશકારો અનુભવ્યો. શહેરના સયાજીબાગમાં લોકોના મનોરંજન હેતુ જોય ટ્રેન શરૂ કરવામાં આવી છે. કમાટીબાગનું સૌથી આકર્ષણનું કેન્દ્ર બની રહેલ જોય ટ્રેન આજે બપોરે પંખી ઘર પાસે ખડી પડી. જોય ટ્રેન પાટા પરથી ઉતરી પડતા એક તબક્કે ટ્રેનમાં સવાર લોકોમાં ગભરાહટ ફેલાઈ ગઈ હતી. ટ્રેનમાં સવાર લોકોમાં અફડાતફડી મચી ગઈ. ટ્રેન ખડી પડવાની ઘટનાને પગલે ખોડલ કોર્પોરેશનના અધિકારીઓ પણ દોડી આવ્યા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયત્ન કર્યો. જોય ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનામાં પાટા પર પથ્થર મૂકવાના કારણે જોય ટ્રેન પાટા પરથી નીચે ઉતરી સીધી પિલરમાં ઘૂસી ગઈ હતી. ટ્રેનમાં આજે છોકરાઓ નાના નાના રમતા હતા, ત્યાં આગળ પથ્થર મૂકેલા હતા. હવે પથ્થર મૂકવાના કારણે આગળનું વ્હીલ ઉતરી ગયું હતું. એ વ્હીલ ઉતર્યા પછી અમે લોકોએ એને પાછું ટ્રેક ઉપર કરી અને ફરીથી રાબેતા મુજબ ટ્રેન અત્યારે ચાલુ કરી. 1 કલાક માટે ટ્રેન મારી બંધ રહી હતી. એવું કંઈ મોટી દુર્ઘટના જેવું છે જ નહીં. આ એકચ્યુઅલી એક બહુ નાની એક એવી હતી કે પથ્થર મૂકવાના કારણે થોડું આગળનું વ્હીલ એ થઈ ગયું હતું અને આની કોઈ જ મોટી જાનહાનિ કે એવું કશું થાય એવું નથી ભવિષ્યમાં પણ. આની સ્પીડ હોય છે 0 થી લઈ અને મિનિમમ 20ની સ્પીડ સુધી ચાલી શકે છે. 25-30 પેસેન્જર હતા અંદર અને એમને અમે એ જ ટાઈમે ઉતારી અને ફરીથી એમને રિફંડ આપી દીધું છે. ટ્રેકને સાચવવા માટે તો હું પોતે પણ રાખું જ છું અને મારા માણસોએ 24 કલાક ટ્રેક ઉપર હાજર મોજૂદ હોય છે. એમાં એકચ્યુઅલી એવું થયું કે ટ્રેન જ્યારે ઉતરી ગઈ ને, ગેટ ખુલ્લો કર્યો, ટ્રેન જ્યારે ઉતરી ગઈ એટલે તરત જ ગેટમાં સીધી થઈ, અંદર સીધી ગેટમાં જ ગઈ. એના લીધે એ ગેટમાં ગઈ. હા, ગેટમાં અથડાઈ હતી. ટ્રેનને બિલકુલ નુકસાન નથી થયું. ટ્રેનને થોડું એક પટ્ટી વળી ગઈ છે આગળની જે છે ગાળ આવે થોડો વળી ગયો છે, બસ. બાકી કોઈ નુકસાન નથી. ના, અથડાઈને પાછી નથી ગઈ. એકચ્યુઅલી પાયલોટે એને પાછી લીધી છે તો જેથી કરીને વ્હીલ સેટિંગમાં એના સેન્ટરમાં આવી ગઈ. હા, ગેટ જોડે 100% થયું. અમે અહીંયા બાળકોને ટ્રેનમાં બેસાડવા માટે જ આવ્યા હતા, પણ અહીંયા આવ્યું ત્યારે ખબર પડી કે ટ્રેન બંધ છે આજે. બસ કે ટ્રેનમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો છે એટલે બંધ છે, બસ બીજું કશું. આ અંગે ખોડલ કોર્પોરેશનના મેનેજરે વિસ્તૃત માહિતી આપી. કમાટીબાગમાં જોય ટ્રેન ખડી પડવાની ઘટનામાં કોઈ તોફાની તત્વની ભાંગફોડ કરવાનું કૃત્ય હોવાનું પણ ચર્ચા છે. સદનસીબે ટ્રેન દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી તેમજ કોઈને સિરિયસ ઇન્જરી પણ થઈ ન હતી, જેને લઈ તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ગાડી નીકળી હતી છોકરાઓને લઈને, તો કોઈ છોકરું નાનું હશે, ટ્રેક પર પથ્થર મૂક્યો હશે તો પાટા બધી ગાડી ઉતરી ગઈ ખાલી. અહીંયા એવું ધ્યાન રાખનારું કોઈ હોતું નથી કે? હા, સિક્યોરિટી હતો પણ સિક્યોરિટી હવે છોકરાઓનું પેલી બાજુ હશે કે કયા નામે છોકરાઓ મૂકી દેતા હવે. ના, દિવાલની નહીં વસી. એ પહેલાનું તૂટી હશે, બાકી અત્યારે તૂટી છે નહીં. દેખાઈ રહ્યું છે કે અત્યારે જ પડેલું છે. પહેલાનું વસ્તુ બાકી જે પથરાય ગાડી સામે પથરાય તો ગાડી પાછી કેવી રીતે આવે? ગાડી 50 જણથી બી અત્યારે ઉચકાતી નહીં તો એ ગાડી પાછી કેવી રીતે આવે? ગાડી પાટા પરથી ઉતરે એટલે પાછી કુદા જાય નહીં. કોણ ચલાવતું હતું ગાડી? પાયલોટ અમારો. શું નામ છે? અશોકભાઈ. ક્વોલિફિકેશન હોય છે એ લોકો માટે, ટેકનિકલ નોલેજ ધરાવતા લોકો માટે? ડીઝલ મેકેનિક. ડીઝલ મેકેનિક ચલાવી શકે ગાડી? નોલેજ બી છે એને થોડું નોલેજ છે. એમાં કોનો વાંક કોનો છે? વાંક તો છોકરાઓ જ ગણાય ને, આપડે તો અમારો થોડો ગણાય વાત. ખેર, સમગ્ર ઘટના હવે રાજકીય રંગ પણ પકડી રહી છે. પૂર્વ વિપક્ષી નેતા ચિરાગ ઝવેરીએ ઘટનાની નિંદા કરતા ઇજારદાર તથા તંત્ર સામે સવાલો ઉઠાવ્યા. જે જવાબદારી વહીવટી તંત્રની અને ઇજારદારની થઈ જાય છે કે હજુ તો વર્ષ પૂરું નથી થયું એ પહેલા આજે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ અને ગંભીર અકસ્માત થતો બચી ગયો છે. આજે જો અકસ્માત થયો હોત અને કોકના લાડક વાયનું જાન ગયો હોત તો એના માટે જવાબદાર કોણ બનત એ ખરેખર મોટો પ્રશ્ન છે. આનું અકસ્માત થવાનું કારણની તપાસ કરતા એવું જાણવા મળ્યું છે કે મેન્ટેનન્સ જે રીતે કરવું જોઈએ એ મેન્ટેનન્સ કરવામાં આવતું નથી. આ ટ્રેનની અંદર એક ફેરાની અંદર 144 લોકો આ ટ્રેનમાં બેસી શકે છે અને એક જણ પાસે 40 રૂપિયા વસૂલ કરવામાં આવે છે. એટલે લગભગ રોજના 5,500 થી 6,000 જેટલી એક ફેરાની આવક થાય છે. એવા લગભગ 20 કરતા વધારે ફેરા મરાય છે. એટલે લાખ રૂપિયા જેવી રોજની આવક થતી હોય તો ઇજારદારની જવાબદારી ઉભી થાય છે કે આનું પૂરતું મેન્ટેનન્સ કરવું જોઈએ. આખો રોજ ટ્રેક ચેક કરવો જોઈએ અને અકસ્માત ના બને એનું ધ્યાન રાખવું જોઈએ. અને વહીવટી તંત્રની પણ ફરજ થાય છે કે આ ઇજારદાર બરાબર મેન્ટેન કરે છે કે નહીં. પરંતુ ઇજારદારને અને વહીવટી તંત્રની સાંઠગાંઠને લીધે આજે આ અકસ્માત થયો છે. સદનસીબે કોઈ મોટું કોઈને વાગ્યું નથી
પણ ભવિષ્યમાં પણ આ રીતનો બનાવ ના બને એની ખાસ તકેદારી રાખવી જોઈએ, વારંવાર ચેકિંગ કરવું જોઈએ અને આ જોય ટ્રેન સોરો ટ્રેન ના બની જાય એની તકેદારી રાખવી જોઈએ.